કોડીનાર તાલુકાના ડોળાસા ગામે બીમાર વાછરડીની સેવામાં બે બાળકોએ જહેમત ઉઠાવી ડોળાસાતા 1. કોડીનાર તાલુકાના ડોળાસા ગામે એક વાછરડી બીમાર પડી જતાં ડોળાસા ગામના બે ભૂલકાઓને ખબર પડતાં તેની સારવારમાં લાગી જઈ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ડોળાસા વિસ્તારમાં આજે કાળઝાળ ગરમીએ સિતમ વરસાવ્યો હતો. સવારના 10 વાગ્યામાં જ તાપમાન આશરે 45 ડિગ્રીએ પહોંચ્યું હતું. આવા ધોમ તડકામાં બપોરે 12 વાગ્યા ત્યાં કર્ફ્યુ જેવું વાતાવરણ થઈ ગયું હતું. આવા ધોમ તડકામાં ડોળાસાના નવાપરા વિસ્તારમાં એક બિનવરસી વાછરડી ઢળી પડી હતી. 3 વાગ્યા પછી ડોળાસા ગામના બે નાના ભૂલકાઓ સાયકલ ઉપર નવાપરામાં નીકળ્યા હતા ત્યારે બંનેની નજર આ બેશુદ્ધ વાછરડી ઉપર પડી હતી. નાનો એવો ભવાનસિંહ તુરત ઘેરે ગયો અને પાણીની બોટલ ભરી આ વાછરડીને પીવડાવવા લાગ્યો. નાના ભૂલકાઓની માનવતા અને ગૌસેવાની ભાવના મિસાલ બની. આજુબાજુ રહેતા લોકો પણ આ ગૌસેવામાં જોડાયા અને પાણીનો છંટકાવ કરતા આ વાછરડીને રાહત અનુભવી. અને બાદ આ ભૂલકાઓ પોતાના ઘેરથી આજુબાજુમાંથી રોટલા વગેરે ખવડાવતા આ ગૌવંશમાં સંચાર થયો. અને બચી જવાની આશા વધી ગઈ. પશુ તબીબે પણ સારવાર કરી. ઘટના બહુ નાની છે, પણ નાના ભૂલકાઓમાં માનવતા અને ગૌસેવાનો ભાવ એ જ સનાતન ધર્મની તાકાત છે. ધન્ય છે આ ભૂલકાઓને. રિપોર્ટ અનિલ કાનાબાર.